ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે સન્ડે છે ને, કાવ્યાબેનના ચોટલા ઉલડે છે. કાકાઉબેન જો બધા તૈયાર થાય છે, ક્યાંક જવાનો પ્રોગ્રામ લાગે છે. એટલે આજે રવિવારે પાછું આપણે જુનાગઢમાં ક્યાંક જઈ ન હવે કાઉને લઈને. કાઉ કે મને ક્યાંક લઈ જાવ. મેં કીધું હાલો તને નજીકમાં લઈ જાય. તો મિત્રો, સ્કીપ કરતા નહીં, વિડીયો કન્ટિન્યુ રાખજો ને બધા શું કરે તે પહેલા આપણે જોઈ લઈએ. જો કાઉબેન ને ચોટલા ઉલડી ગયા છે. જો બદામનો દાણો આપ્યો. અને તારે આવવાનું છે? હાલ છે. જો અહીંયા નાની જે આ તમે હેના કોથળા પેક કર્યા? કાવ્યાના કપડા. હા હા, ઈ હારું કોકને થઈ તો જાય ઈ બાને. હે કાવું? અને અહીંયા દાદા જો બેઠા છે. નાનાજી શું કરે? હે તો કઈ બાજુ જવું કાવું? ક્યાંય નહીં. જો આ કાવ્ય આ કપડા કાલ ડીમાર્ટ માંથી લીધું, ઈ ઠપકારી લીધું. જો ઠપકારી લીધું. હા, ઈ મેચિંગ આપણે. નાનાજી શું કરે? ઠીક, સારું, હાલો તૈયાર થઈ જાવ એટલે આપણે જાય પછી. જો જ્યાં જવાનું હતું ને ત્યાં પહોંચી ગયા છીએ. અમે આવ્યા છીએ મારા મામાની ઘરે, વડાલ આવ્યા છીએ. અને બસ હવે જો પહોંચવા જ આવ્યા છીએ. આ જો વડાલ આવી ગયું છે મિત્રો. આ વડાલ ગામ આવી ગયું છે ભાઈ. બાજુમાં ગૌશાળા છે. આ ગૌશાળા ગોવિંદ્રો. ગૌશાળા નથી, ગોવિંદ્રો છે. આપણું વડાલ ગામ. અહીંયા મોટી મોટી દુકાનો થઈ ગઈ. પેલા કાંઈ નહોતું, ફરસાણની ને એવી બધી. જો હા, ઓલી મોટરસાયકલ આવી બાજુ. આ અવેડો છે. અને અહીંયા છે વડાલની શાક માર્કેટ. અહીંયા નાની હતી ને તે હું મારા નાની ભેગી શાક લેવા આવતી. કાવ્યા બોલ. હું મારા નાની ભેગી શાક લેવા આવતી હો અહીંયા. હા, જો આ ખાચો છે ને કાવ્યા, આ ખાચો અહીંથી જવાતું શાક માર્કેટમાં. જો છે ને, મને હજી યાદ છે ભાઈ બધું. જો આવી ગયું છે આ મારા મામાનું ઘર. હાલો, જો આવી ગયા છે મારા મામાની ઘરે, ડેલાની અંદર. હાલો જો બધા બેસી ગયા છો. એ જય શ્રી કૃષ્ણ. આમાં છે કપડા છે. જો હવે અહીંયા મારા બીજા મામા રહે છે. બંને બધા બાજુમાં જ રહે છે. અહીંયા બધા બેસી ગયા. અને અહીંયા જો આ નવું બધું બનાવ્યું છે. આ રસોડું મસ્ત મોટું થઈ ગયું. ઘરમાં જ ડંકી. હા, હારો લે. અહીંયા વાસણની ચોપડી. અને અહીંયા કોઠા રૂમ છે. આ બધું નવું રિનોવેશન કરીને બનાવ્યું છે. ક્યાં છે લાઈટ? આ બધું રિનોવેશન કરી અને એક સ્ટોર રૂમ બનાવી નાખ્યું. અહીંયા રસોડું.
તો એ હું મામાજીને ઘર આવીને બેસી ગયા. આવો અહીંયા બીજું શું હોય ચા આરામ પાણી પીને હાડો બનાવી બેઠા છો આ ભાઈ. અમારા ભાઈની સગાઈ કરવાની શું કોઈ છોકરી હોય તો કેજો. નોકરી કરે છે અમારે રાજકોટમાં. ગોતી દ્યો એક છોકરી ગોતી દઈ દિવાળી થતા બીજું એમ. શું? તમારે કેટલી ખગાયું કરાવવાની છે? એ તમારે કાલ ભાણિયાની વાત મેં તો સાંભળી હતી. બધાયનું થઈ તમારે ગોતવાની છોકરી તમારે ભાણિયા હાટું. બધાયનું થઈ પડે. એ તો થઈ તો પડે જ. તો હવે શું કરવાનું છે? કાંઈ નહીં હવે ગોતવા માંડવાનું. અરે એમ નથી કહેતી. હવે અત્યારે શું કરવાનું એમ પૂછું આરામ છું. કરવાનું હોય બીજું શું હોય ત્યાં? અહીંયા ગામડામાં શું છે બધું જો મસ્ત વાતાવરણ છે આમ જો એ તમે જોયું. મજા આવે હું તો ગામડામાં. તમે પેલા ની આવતી મને ખબર હોય. ગામડે રે તમારે હોય મકાન ગામડે તો રહી મકાન હોય ગામડે. તો ગામડે રે મજા આવે આમ જો એક વડાલમાં લઈ લ્યો એટલે અહીં રહેવા વયા લઈ લઈએ અહીંયા જો હમણાં સાડા બાર એક થાય એટલે ટકોર અમારે હાડા બારી નો થાય. 12 વાગ્યામાં હુઈ જાય. તો પછી આમ નાના હતા તમે 12 વાગ્યામાં હુઈ જતા. સાંજે 8 વાગે હુઈ જ ગયા હોય અમે. કઈ ઉપાધિ તો હા નથી. એ ઉપાધિ નહીં. હું તો બહુ આવતી રોકાવા. લઈ જાય ને એક વાળી વાડીએ જતા ન જતા છું નાના નાના હતા તે. હવે લઈ જાય હવે ન જાતો. હવે તો મને સેટો યાદ નથી. ભાઈ નવસારી જાવું હવે એમ કે બે દી માં એમ કે હવે અહીંથી ટ્રેન નજીક પડશે સ્ટેશન એ પાછળ જ છે. એટલે જ રેલવે સ્ટેશન એ ઊભી જ રહેશે નવસારી વાળી ટ્રેન. બે દી ખાલી લઈ જાય એ હું કઈ પેલા થતી તું ને કઈ ખેતી કરો ને તમે મજા કરવા જતા વાડીએ ખેતી કરવા ભાતું લઈને જાતા ખાતા પીતા. હવે ખેતી કરવા લઈ જાય બે દી હવે નો થાય. આય લોકો ગામડે રહેવું ખેતી કરવી નથી એનું શું કરવું? એનું કઈ સોલ્યુશન હોય તો કયો તમે. હાલો કાંઈ નહીં કામ કરો એ સોલ્યુશન. કામ કરવાનું બસ. હા બપોર થઈ ગઈ છે અને જમવાનું રેડી થઈ ગયું છે. બધાને જમવા માટે બેસાડી દીધા છે. ચૂત છે મમ્મી બધાને પીરસે. પપ્પા મામા ચેતન ને કાવ્યા. કાવ્યા શું જમવાનું બનાવ્યું છે મામીએ? દાળ ભાત શાક રોટલી છાશ રસ. વાહ પાપડ છાશ. વાહ વાહ મજા આવી ગઈ ને તને? વાહ. તડકાનું તળેલું તો પૂરી તો ભાવે જ નહીં. પૂરી કહેતા પણ પૂરી નથી ખાવી. રોટલી બનાવો. બધા જમેશ. તો જો મિત્રો અમે તો ઘરે આવી ગયા. બપોરે એટલો તડકો લાગ્યો ને અમે તો 1 વાગે જમી કાઢવીને છે ને વહેલા વહી આવ્યા. કારણ કે ત્યાં ગામડામાં તો વહેલું જમવાનું હોય એટલે અમે વહેલું જમી લીધું. અને તડકો બહુ લાગ્યો. ફટાફટ ઘરે આવીને એસી ચાલુ કરીને સૂઈ ગયા. બધા જો ઉઠી ગયા. તો કેવું લાગ્યું તમને મારા મામાની ઘર? ક્યાંય લાગ્યું નથી એમ નહીં હવે. હા તો જો મને ક્યાંય લાગ્યું નથી કહું તને કેવું લાગ્યું? એને નથી લાગ્યું લ્યો હાલો ચા પાણી જો બની ગયા છે. ચા પાણી પીવે છે. ચા પાણી પી લ્યો. તો એ કાવ્યા મજા આવી ને તને વડાલ? કાવ્યા તો એ વેકેશનમાં આવ્યું તું કેટલામી વાર વડાલ ગઈ? 50મી વાર 50મી વાર ન હોય. ચોથી વાર ગઈ મને ખબર છે. તું આની પેલા 2-3 વાર ગઈ હતી. બોલ 4 વાર જઈ આવી તું? ઓહો એટલી બધી વાર. અને હવે શું પ્રોગ્રામ છે આજનો? હવે જાવું ક્યાંક આપણે જુનાગઢમાં અટક મારવા બીજું શું કરવાનું? ડોક્ટર ઓપરેશન નથી કર્યું ત્યાં સુધી જલસા કરી લ્યો. હવે ઓપરેશન નથી થવાનું. તો હારું ન થવાનું હોય તેમને મટી જતું હોય તો. ઠાકોરજીની કૃપા થઈ ગઈ તો બધું રેડી જાવ. એ તો હારું ને. તો હવે ભવનાથ ક્યાંક લઈ જાઓ આટો મારવા. તડકો તો મોરો પડવા પણ મોરો પડે પછી જ. ચા હજી અડધો કપ પીધી તા તો ભવનાથ લઈ જાવ. પણ હું ક્યાં કહું છું મને અત્યારમાં લઈ જાઓ? તડકો મોરો પડે પછીની જ વાત છે.
કાવ્ય એમ કે મારે જમ્પિંગમાં જવું છે ને મારે હિંચકા ખાવા છે ને કાવ્ય નો ખાઈ જાય તો ભવનાથ જવાની. કાવ્ય કીએ તમને ન ખબર હોય કાવ્યને ગરમી બહુ લાગે છે. કાંઈ ન લાગે કાવ્ય ભવનાથમાં 3 વાર જઈ એવી કા કાવ્ય જો કાવ્ય વેકેશન કરવા આવી ને તને ઈ ફાયદો થયો બધે જઈ એવી બધે આટો મારી એવી ખરે ઉપરકોટ ગઈ હતી તું ઈ બાકી રહી ગયું ઈ 7 તારીખ તો ઈ પાછું આવવાનું છે? તારું એક રિટર્ન છે છે પાછું એક વખત આવવાનું છે એટલે ત્યારે લઈ જાહો ત્યારે તો સારું લે ચાલો હવે કંઈક સાંજનો નવો પ્લાન કરીએ સવારનો તો આજનો રજાનો પ્લાન અમે વડાળી થઈને પૂરો કરી નાખ્યો સાંજનો કંઈક નવો પ્લાન તૈયાર કરીએ ને પછી બહાર ફરવા માટે નીકળી જઈએ જુનાગઢમાં આવ્યા તો એ તો કરવાનું કારણ કે નવસારીમાં તો આપણે એટલું બધું કાંઈ છે નહીં જુનાગઢમાં બધું ફરવાનું ને બધું બહુ છે એટલે આપણે અહીં ફેરા કરીએ ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને તમે સાથે ને સાથે રહેજો એટલે તમને પણ મજા આવશે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી